क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર અમે આપને રાશિફળ વિશે માહિતી આપતા હોઈએ છીએ। રાશિ પ્રમાણે આપનો દિવસ કેવો રહેવાનો છે, સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે, અને સાથે આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આ દિવસનું પંચાંગ અને દિવસના પંચાંગ બાદ શુભાશુભ મુહૂર્તો, કેવા વિશેષ યોગ આજના દિવસ દરમિયાન બની રહ્યા છે અને શું આજના દિવસનું વિશેષ મહત્વ છે તે પણ આપણે જાણતા હોઈએ છીએ। ત્યારે આ સમગ્ર માહિતી આપણે મેળવવાના છે આ કાર્યક્રમની અંદર, અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 11 સપ્ટેમ્બર 2024, આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ આઠમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે પ્રીતિ યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે વિષ્ટિકરણ। રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે। રાત્રિના 9 કલાક અને 20 મિનિટ સુધી, અર્થાત રાત્રિના 9:20 સુધી કોઈ બાળકનું અવતરણ થાય છે, તેની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે, અને વાત હવે કરવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો સમય રહેવાનો છે, અને સાથે જાણીશું આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તની વાત કરીએ પહેલાં જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 26 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 45 મિનિટે રહેશે। મુહૂર્તોની વાત કરીએ તો રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક અને 36 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 8 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક સુધી રહેશે। આજે શુક્લ પક્ષની અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી બની રહી છે, તો સાથે સાથે કૃષ્ણ પ્રિયા ભગવતી રાધા રાણીનું અવતરણ દિવસ એટલે રાધાષ્ટમી પણ છે, અને આજથી જ 16 દિવસ સુધી પ્રારંભ થશે મહાલક્ષ્મી વ્રત। તો મહાલક્ષ્મીના વ્રતનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। આ છે આજના દિવસની મહિમા અને મુહૂર્ત વિશેષ। જી બિલકુલ, આ શુભાશુભ મુહૂર્તોનો કયો સમય છે તે આપણે જાણી લીધું છે, અને દિવસનું કયું વિશેષ મહત્વ આજે બની રહ્યું છે તે વિશે પણ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવી લીધી। હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે, કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થશે તે જાણીશું, અને શરૂઆત કરીશું મેષ રાશિથી। જે અવશ્ય મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે ચંદ્રમા તમારા 8મા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેના કારણે આજે થોડીક સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહી છે। આજે તમારા શત્રુઓ કાર્યસ્થળ ઉપર મજબૂત થતા જોવા મળી શકે છે। આજે તમારું સામાજિક વર્તુળમાં વધશે, જે તમારા માટે લાભકારક સાબિત થઈ શકે છે। વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેવામાં આજે સફળતા મળી શકે। નવા કોઈ કોચિંગના ક્લાસ કરવા એની પણ સફળતા મળી શકે। ધંધાકીય કાર્ય માટે કરવામાં આવેલી યાત્રાઓ આજે લાભદાયી અને સફળ થાય એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। એકંદરે વાત કરીએ દિવસ તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે। વાત કરીશું શુભ રંગની। આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ। કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય શું કરવો જોઈએ? આજે લક્ષ્મીજીની પ્રસન્ન કરવા માટે વ્રતનો પ્રારંભ કરી શકો, અથવા તો લક્ષ્મીજીની કમળ પુષ્પથી પૂજા કરો, આપના માટે મંગલકારી સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે, અને આપનો દિવસ આજનો કેવો પસાર થઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવી લીધી છે। વાત હવે વૃષભ રાશિની, કે વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળશે, અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું। જે અવશ્ય વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે કરિયર અને કામની દ્રષ્ટિએ ફાયદાકારક દિન સાબિત થશે। જે લોકો નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓને આજે સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે। આજે તમને મેનેજમેન્ટ ક્ષમતા અને બૌદ્ધિક કૌશલ્યનો પણ ફાયદો થઈ શકે છે। તો
તો સાથે નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થશે. તમારું વૈવાહિક જીવન પણ આજે ખુશહાલ રહેશે. એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી લાભ નિશ્ચિત મળી શકે. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે માતા પિતાની સેવા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી કુલ વૃષભ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે અને સાથે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે આશુતોષજીએ જણાવી દીધું છે. વાત હવે આપણે કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, સાથે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણીશું. જી અવશ્ય. મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે રોમેન્ટિક મૂડનો સાબિત થઈ શકે છે. તો સાથે તમારું પારિવારિક જીવન સુખદ રહેશે અને ઘરમાં ધાર્મિક કાર્યોનું વાતાવરણ પણ જોવા મળશે. નાણાકીય બાબતોમાં આજે તમારે ખર્ચ ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે તમે તમારી જરૂરિયાત મુજબ તમારા ભાઈઓ તરફથી પણ સહયોગને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષણ પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. એકંદર દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગણેશજીની આરાધના તમારા માટે શુભ સાબિત થઈ શકે. દુર્વા અંકુર છે, ભગવાન ગણેશને અર્પિત કરવા તમારા માટે મંગલકારી રહેશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટે કયા કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કેવો દિવસ આપનો પસાર થવાનો છે તે જાણી લીધું છે. વાત હવે કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની આજના દિવસ દરમિયાન જરૂર રહેશે તે જાણીશું. જી અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે કર્ક રાશિના જાતકોનો આજે પ્રોત્સાહક દિવસ રહેવાનો છે. આજે ઉત્સાહવર્ધક બની રહેશે. રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજે સન્માન વૃદ્ધિના યોગો બની રહ્યા છે. આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ સંભવી શકે છે. તો સાથે આજે કર્ક રાશિના લોકો માટે શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ વિશેષ કરીને થતી જોવા મળી શકે. આ સાથે આયાત નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે સારી આવક વધવાના યોગો પણ બની રહ્યા છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ આજે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે આપના માટે લક્ષ્મી ચાલીસાનો પાઠ મંગલકારી નીવડશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનો રાશિફળ આપણે જાણી લીધું છે, કેવો આપનો દિવસ પસાર થવાનો છે તે વિશે પણ માહિતી મેળવી લીધી. વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતોમાં સવિશેષ આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો બુધવાર સખત મહેનત પછી સફળતા પ્રદાન કરવાવાળો સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળ ઉપર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની આવશ્યકતા રહેશે. આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવધાન રહેવું પડશે. તો સાથે કેટલાક લોકો તમારી છબી ખરાબ કરવાનો આજે પ્રયાસ કરી શકે એમ છે. આજે બાળકોના સ્વાસ્થ્યને લઈને આપ ચિંતિત રહી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ મધ્યમ સ્થિતિનો બની રહેશે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપણે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે, કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે માહિતી મેળવી લીધી છે અને આપનો દિવસ પણ કેવી રીતે પસાર થયો છે તેના વિશે જાણકારી મેળવ્યા બાદ હવે આપણે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે, કયો શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ આજના દિવસ માટે શુભકર સાબિત થવાનો છે અને કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક અને ઉત્સાહજનક સાબિત થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે તમે વેપારમાં લાભ માટે નવી યોજનાઓ ઉપર કાર્ય કરી શકશો, જે લાભપ્રદ સાબિત થશે. આજે તમને વ્યવસાયમાં કોઈ નવી અનુભવી વ્યક્તિ સાથે મિત્રનો સહયોગ મળી શકે એમ છે.
કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી આજે તમારા અટકેલા કાર્ય પૂરા થાય એ પ્રકારના પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. તો સાથે આજે તમારે રોકાણ કરવાની બાબતમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે. એકંદર દિવસ મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા આપના માટે શુભ થઈ શકે. કયો ઉપાય કરીશું? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે નારાયણ કવચનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે અને સાથે આપણે જાણી લીધું તેમના રાશિફળ વિશે. આજનો દિવસ આપનો કેવો પસાર થશે તે, અને આ સાથે જ આપણે 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણી લીધું છે. 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. હવે અન્ય જે 6 રાશિના જાતકો છે તેમનું રાશિફળ જાણવાના છે. મહામંત્ર વિશે પણ જાણીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે વોટ્સ યોર રાશિ આ કાર્યક્રમની અંદર આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણ્યા હતા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત આપણે તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવો. જી અવશ્ય. તુલા રાશિ એ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા જોવા મળી રહી છે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. બપોર પછી તમે કોઈ સારા સમાચારથી આનંદની અનુભૂતિને પ્રાપ્ત કરી શકો. આજે તમને તમારી બહેનો અને ભાઈઓ તરફથી લાભ અને ખુશી મળે એ પ્રકારના સમાચાર મળશે. દિવસ શુભ રહેશે. તમે મંદિર અથવા કોઈ પણ ધાર્મિક સ્થળની આજે મુલાકાત પણ લઈ શકો છો. એકંદરે દિવસ તમારા માટે સાનુકૂળ છે. થોડુંક આરોગ્યની બાબતે ચિંતા કરવાની જરૂર રહેશે. ઉપાય કરવા લાભકારી નીવડે. કયો ઉપાય કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય છે આજે આપે લક્ષ્મી નારાયણ દેવની પૂજા પ્રારંભ કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. તુલા બાદ વાત વૃશ્ચિક રાશિની કરીશું ને વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની આપે વધુ જરૂર રહેવાની છે તે જાણીશું. જે અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. આજે તમને વ્યવસાયમાં આળસથી બચવાની આવશ્યકતા છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વરિષ્ઠોનો સહયોગ મળવાને પાત્ર છે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. તો સાથે વાત કરીએ તો સાંજે વાહન ચલાવતી વખતે થોડીક તકેદારી કે સાવચેતી સાવધાની રાખવાની જરૂર રહેશે. એકંદર દિવસ આજે મિશ્ર પ્રતિસાદ ભર્યો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે દુર્ગા સપ્તશતીનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. જી બિલકુલ, તો આપણે વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવી લીધી. વાત હવે કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા યોગ છે અને સાથે કયા ઉપાય આપના માટે આજના દિવસ માટે લાભદાયી રહેશે તે જાણીશું. જે અવશ્ય ધન રાશિ એ રાશિ ચક્રની 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમે ધાર્મિક કાર્યો અને શુભ કાર્યમાં ભાગ લઈ શકો એમ છો. આજે તમને પારિવારિક જીવનમાં તમારા પિતા તરફથી લાભ અને સન્માન મળવા પાત્ર છે. પિતાની સલાહથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો આજે અંત આવી શકે એમ છે. આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે. તો રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ લાભપ્રદ સારો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે શ્યામ રંગ, કાળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ આપે? તો આજે આપે ભગવાન નારાયણની અને સાથે માતા લક્ષ્મીની પૂજા કરી અને પુષ્પ અર્ચન કરવું, એટલે પુષ્પ તેમની પૂજા કરી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકો માટે કેવા યોગ છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણ્યું. વાત હવે આપણે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થઈ રહ્યો છે અને સાથે આપણે માટે કયા ઉપાય લાભદાયી છે તે વિશે માહિતી મેળવીએ. અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકની રાશિ છે,
જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ, આવા જાતકો માટે આજે તમને તમારા ભવિષ્ય વિશે ઘણું વિચારવાનો સમય મળશે. જે લોકો નોકરીની શોધમાં છે એમને મિત્રોની મદદથી સારી તકો ઓપોર્ચ્યુનિટી મળે એ પ્રકારના ગ્રહમાન બન્યા છે. જો તમે કોઈ નવું કાર્ય કરવા માંગતા હો તો આજનો દિવસ તમારા પક્ષમાં શુભ રહેશે. વિદ્યાર્થીઓ આજે સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવાની આવશ્યકતા છે. તો આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ અને સન્માન પણ મળી શકે છે. એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલકારી સમય વ્યતીત થશે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે લક્ષ્મી સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિ ને તેમના જાતકોનું રાશિફળ આપણે જાણ્યું છે. કયા ઉપાય મકર રાશિના જાતકોને કરવાના રહેશે તે વિશે પણ માહિતી મેળવી. વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે ને કઈ બાબતમાં આપે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે કામ પર કેટલીક તકનીકી સમસ્યાઓનો આપને સામનો કરવો પડી શકે એમ છે. આજે તમને પારિવારિક માનસિક તણાવનો સામનો પણ કરવો પડે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે ભાઈઓ સાથે તાલમેલ જાળવવો પડશે. તો આજે તમારે કોઈ કારણસર કોઈ મહત્વપૂર્ણ કાર્યને સ્થગિત પણ કરવું પડી શકે એમ છે. આજે નાણાકીય લેવડ દેવડના મામલામાં પણ તમારે સાવધાની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. એકંદરે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કંઈ સારો જણાઈ રહ્યો નથી. તો આજના દિવસે નિશ્ચિત ઉપાય કરવા મંગલકારી નીવડશે. શું ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ રહેશે મલ્ટી કલર. તમામ પ્રકારના કલર તમે ધારણ કરી શકો છો. મિક્સ કરો તો વધારે શુભ. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે હનુમાન ચાલીસા અને રામ રક્ષા સૂત્ર બંનેનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિ ને તેના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. વાત હવે આપણે કરવાના છે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે અને સાથે જાણીશું એ શુભ રંગ કે શુભ રંગનો આજના દિવસ માટેનો ઉપયોગ વધુ શુભકર સાબિત થશે તે. મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ કે શુભ સાબિત થઈ શકે છે. આજે તમે કોઈ રચનાત્મક કાર્યમાં હિસ્સેદારી પણ લઈ શકો છો. આજે તમને કાર્યસ્થળ ઉપર કંઈક નવું કરવાનો અવસર પ્રાપ્ત થશે. આજે ઘરના કેટલાક અટકેલા કામ પૂરા કરવાનો અવસર મળશે. તમે કરી પણ શકશો. આજે તમને લાભ અને સફળતા બંનેનો સ્વાદ મળશે. એકંદર દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે જાણીએ તમારા માટે શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ છે હરિત એટલે લીલો રંગ. લીલા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લક્ષ્મીજીની પૂજા કરવી તમારા માટે હિતાવહ રહેશે. સાથે સાથે ગણેશ અથર્વશીર્ષના પાઠ પણ એટલા જ શુભ સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે અને આની સાથે જ આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. ઉપાય પણ વિશે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહ્યો છે. જી બિલકુલ. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. અર્થાત સૂર્ય, ચંદ્ર અને સૂર્યની યુતિ બની રહી છે. તો જેના કારણે જ લક્ષ્મી યોગ બની રહ્યો છે અને સાથે આ યોગ અમાસ યોગ પણ બનતો હોય છે. એટલે કામમાં સફળતા મળશે પણ આજે અટકાયો તો ઘણી થવાની સંભાવનાઓ છે. આજનો દિવસ શુભ રીતે પસાર કરવા માટે શિવજીની આરાધના મંગલકારી નીવડશે. જી બિલકુલ. આજનો દિવસ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેવાનો છે તે પણ માહિતી મેળવી લીધી. મહામંત્ર જાણીશું, પરંતુ મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ કે આજે રાધા અષ્ટમી પણ છે. રાધા અષ્ટમીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. જ્યારે રાધા કૃષ્ણનું જે ભજન થતું હોય છે, કૃષ્ણ ભગવાનનું નામ લે તો રાધા જોડે હોય જ છે. તો રાધા અષ્ટમીનું શું મહત્ત્વ છે અને આજના દિવસે રાધા રાણીની કેવી રીતે પૂજા અર્ચના થતી હોય છે? બિલકુલ. રાધાષ્ટમીની વાત કરીએ તો જેટલું જ કૃષ્ણનું મહત્ત્વ છે એટલું જ રાધાનું છે. કારણ કે રાધા નામ વગર કૃષ્ણ અધૂરા એવું કહેવામાં આવે છે. તો રાધા નામ સાંભળતાની સાથે જ કૃષ્ણ કૃપા પ્રારંભ થઈ જાય છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિઓ વ્રજની અંદર રાધે રાધે ઉચ્ચારણ કરતા હોય છે કે લાડલીજીની આરાધના મંગલકારી નીવડે છે. અને રાધાજીને લાડલીજી કહેવામાં આવે છે. એમના કહેવાય છે કૃપા કટાક્ષથી, એમના આશીર્વાદથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય. તો જેવી રીતે કૃષ્ણ પક્ષની અષ્ટમી શ્રાવણની એ
જન્માષ્ટમી છે, એવી જ રીતે ભાદરના શુક્લ પક્ષની અષ્ટમી એ રાધાષ્ટમી છે. આજના રોજ ભગવતી રાધિકાની આરાધના કરી રાધા કૃપા કટાક્ષ સ્તોત્રનો પાઠ કરવો, એમના વિગ્રહને પંચામૃતથી સ્નાનાદિ કરાવી પૂજન અર્ચન કરવું, સાથે કૃષ્ણની પણ આરાધના કરવી. આ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને જે વસ્તુ જે તમારે આર્થિક, માનસિક, શારીરિક આ બધી જ જે ઈચ્છાઓ છે દેવીના આશીર્વાદથી પ્રાપ્ત થઈ શકે છે. પણ મૂળ વસ્તુ શું છે? તો કૃષ્ણ કૃપા મેળવવા માટે રાધાજીનો આશરો આવશ્યક છે. જી બિલકુલ, આજે રાધાષ્ટમી ને રાધાષ્ટમીના દિવસે આ ઉપાય કરવા ખૂબ જ શુભદાયી ફળ આપનારું બની રહેશે. સાથે આજના દિવસે મહાલક્ષ્મી વ્રતનો પણ આરંભ થઈ રહ્યો છે. તે વિશે કેવી રીતે આ વ્રત કરવું જોઈએ અને શું તેની મહત્વ છે? બિલકુલ, આ બહુ જ પ્રાચીન વ્રત છે. આજથી પ્રારંભ કરી લે, ભાદરવા સુદ આઠમથી લઈ અને ભાદરવા વધી આઠમ સુધી આ વ્રત ચાલશે. અર્થાત તારીખની વાત કરીએ તો 11 તારીખથી 24 તારીખ સુધી આ લક્ષ્મીજીનું વ્રત છે. સાયંકાલે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. લક્ષ્મીજીની પૂજા કર્યા કરતી સાથે એક કહેવાય છે કે મહત્વનું છે આ વ્રતમાં દોરો ધારણ કરવું. સૂતરના 16 દોરા લેવાના છે. 16ને સાથે રાખી 16 ગાંઠ એની પર લગાવવાની છે. લક્ષ્મીજીની મહાપૂજા કરી એમના ચરણમાં એ દોરો અર્પણ કરી જમણા કાંડે બાંધી રાખવાનો છે 16 દિવસ સુધી. અને 16 દિવસ આ પૂજન કરવું, વ્રત કરવું. અને કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય. આ વ્રતને ગજલક્ષ્મી વ્રત પણ કહેવામાં આવે છે. 16 દિવસના વ્રતમાં લક્ષ્મીજીની પુષ્પથી અર્ચન કરવું જોઈએ અને અર્ચન કરી કથા શ્રવણ કરવી. રોજ તમારા સામર્થ્ય અનુસાર ભોગ નિવેદ્ય અર્પણ, દીપદાન કરવું. આ રીતે 16 દિવસ જો પૂજા કરીએ છીએ અને વ્રતનો અવધિ છે 16 વર્ષનો. જેટલો વર્ષ થઈ શકે એટલા વર્ષ કરવું. શ્રદ્ધાથી આ વ્રત કરવું. તમારી તમામ મનોકામના, જે લોકો આર્થિક રીતે પીડાતા હોય છે, મહેનત કરવા છતાં ફળ મળતા નથી, એ બધાને આ વ્રતના પ્રતાપે લાભ અવશ્ય મળે છે. ટૂંક જ સમયમાં 1-2 વર્ષની અંદર તો તમારા જીવનમાં ભગવતીની કૃપાથી આર્થિક અને માનસિક સદ્ધરતા વધવા માંડે છે. જી બિલકુલ, મહાલક્ષ્મી માની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવવા માટે આ વ્રત અને સાથે ઉપાસના ખૂબ જ જરૂરી રહેલી છે. અને હવે આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, આજે લક્ષ્મી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજનો દિવસ પણ ચમત્કારિક છે. દુર્ગાષ્ટમી પણ છે, રાધાષ્ટમી પણ છે. તો આ વિશેષ મંત્ર જેનો જાપ કરો મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પૂરય પૂરય સ્વાહા. આ મંત્રનો જપ મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આજના દિવસનો જે મહામંત્ર છે ને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વધુ ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તો અવશ્ય આપ આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે અવશ્ય કરજો. અને આ તમામ જે માહિતી આપી આશુતોષજી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે આ કાર્યક્રમ જેનું નામ છે વોચ યોર રાશિ, તેની અંદર આપણે રાશિફળ વિશે માહિતી મેળવી લીધી છે. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી. સાથે દિવસનો આપણે પંચાંગ જાણ્યું છે, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા અને વિશેષ મહત્વ આજના દિવસે શું રહેલો છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને આ તમામ માહિતી આશુતોષજી આપીને આશુતોષજીને પણ આપ કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને સાથે આપને કોઈ પણ પ્રશ્ન કુંડલી દોષને નિવારણ માટે પૂછવો હોય તો પણ આપ આ નંબર પર તેમને આશુતોષજીને સંપર્ક કરીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.